માતાજીના સાનિધ્યમાં ના બેઠ્યા હોય, માતાજીના નિવેદ બરાબર ના કર્યા હોય, માતાજીના પરિવાર સાથે દર્શન કરવા ના ગયા હોય, અને જ્યારે દુઃખ પડે, જ્યારે ભૂલા પડો, ત્યારે તમે માતાજીને ટવકા કર, માસ્તર એવી રીતે સાંભળતી નથી. હો, મારી સુરતા અલગ છે, મારી ઢાલ અલગ છે, મારી ચાલ અલગ છે. રાત્રે 12 થી 4 તો મારા ભક્તોને મળવા જઉં છું. મહાણી મેરડી છો. મારો કોઈ પણ ભક્ત હોય, નાનો હોય કે મોટો હોય, જૂનો હોય કે નવો હોય, મારા ભક્તને મારા વગર ચેન ના પડે. મને મેલડી ના મારા ભક્તો વગર આનંદ ના આવે. હું મેલડી છું. જેટલો તમારો વિશ્વાસ એટલી મોટી હું મેલડી છું. નથી તો નથી, શું તો હું એક જ છું. નથી તો હું નથી, અને હોય ને તો હું એક જ પ્રથમ મેલડી છું. જ્યારે જ્યારે માણસ કંઈક ભૂલી જાય ત્યારે એના જીવનમાં દુઃખ આવતું હોય ને. જ્યારે જ્યારે માણસ ભૂલો ભટકી જાય ત્યારે એના જીવનમાં દુઃખ આવતું હોય, અને દુઃખ આવતું હોય એટલે આમ તેમ ફરતો હોય, આમ તેમ ફરતો હોય. એટલે જે કહે, જે કરાવે એ કરતો હોય બાપડો, દુઃખમાંથી બહાર નીકળવા. ડૂબતો માણસ કોનો સહારો ના લે ને, પણ પહેલો ટેકવો ને પહેલો સહારો ને પહેલો ભજન ને પહેલો દીવો હોય તો આપણી ખોડિયાલનું કરજો. હું મેલડી છો. પહેલો દીવો, પહેલો ભજન અને પહેલી આરતી અને પહેલી સુખડી ધરાવો. તમારી ચાઉન ન ધરાવજો, મને ઓળખો ને તો ઓળખાય. જ્યારે પણ તમારા જીવનમાં દુઃખ આવે ત્યારે જોવડાવતા નહીં, પહેલા મંદિરે જઈને કુળદેવીનો દીવો કરીને એના ચરણના શરણમાં જજો. હું સત્ય બતાવવા આવી છું. મારે કોઈની આશા સજ નહીં, હું કોઈની આશા રાખતી નથી. અને જે આશા લઈને બેઠ્યો હોય, જે આશા જેને રાખી હોય, સાચા ભાવથી યાદ કરી હોય, ભગવાન શંકરમાં લઢીને ના લઈને આવું તો મારું નામ મેલડી નહીં. ઉશીરવન સપરા નદી કંદરફ્યા મેલડી છો. 52 મહાનની મેલડી છો. આ કળિયુગની જીવતી મેલડી છો. બોલું ના બને બર્યું, મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું સાચા ભક્તોની શોધમાં છું. કોણ સાહેબ જે ભક્તિ કરીને મને લઈ જાય? કોઈ એવો દિગંબર છે જે મને ઓળખીને, પારખીને, જાણીને, સમજીને પોતાના હૃદયમાં બેહાડ. જેને જેને હૃદયમાં બેહાડી સાચા ભાવથી એને તો દર્શન આલવા હું સ્વયં મેળડી ગઈ છું. બસ જ્યારે પણ ભૂલ થાય, જ્યારે પણ ગુનો થાય, જ્યારે પણ ભૂલા પડો તો પહેલા આપણી માના ખોળે બેહી જજો. હું મેલડી છું. કારણ કે એ બેઠી હતી, એને ખબર હતી કેમ દુઃખ આવ્યું, શેના માટે દુઃખ આવ્યું, અને એને ખબર છે કે મારા શરણમાં આયા છે ને તો મારે બાથ ભરાવી પડશે, ભરાવી પડશે, ભરાવી પડશે ને ભરાવી પડશે. દાણા ને માળા લોકો જોવડાવે જ છે. ઘરના ભૂવા હોય તોય જોતા તો હોય, એનો મારો કોઈ વિરોધ. એમની રીત અને એમની પદ્ધતિ પટેલ અલગ છે, હું મેલડી છું. પણ જેની રીત કે દાણામ જોઈએ છે તો દાણામ જોશે. કોક માળાની ઉપર વિશ્વાસ હશે કે મારી માં દોડ આલ તો વાત સાચી, તો એમાં ચાલતા હશે. જેની શ્રદ્ધા જેના ઉપર હોય એ કામ કરશે ને, કે અમારી ખોડિયાલ કરશે તો કરશે ના, અમારી મોમાઈ છે તો કરશે ના. પણ તમારો શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ, ભજન અને સુરતા એની પર હોવી જોઈએ, એના થયેલા હોવા જોઈએ. એ બીજા કોઈના થવા દે. પણ તમે પોતે જ
તમારા માતાજીના મંદિરે ના ગયા હોય, માતાજીના સાનિધ્યમાં ના બેઠ્યા હોય, માતાજીના નિવેદ બરાબર ના કર્યા હોય, માતાજીના પરિવાર સાથે દર્શન કરવા ના ગયા હોય, અને જ્યારે દુઃખ પડે, જ્યારે ભૂલા પડો, ત્યારે તમે માતાજીને ટવકા કર. માસ્તર એવી રીતે સાંભળતી નથી હો. મારી સુરતા અલગ છે, મારી ઢાલ અલગ છે, મારી ચાલ અલગ છે. રાત્રે 12 થી 4 તો મારા ભક્તોને મળવા જઉં છું. મહાણી મેરડી છો. જ્યારે પણ જેને પેલા યાદ કરી આ અમૃતની મેલડીને, આજથી 1000 વર્ષ હશે તોય કેવા છે, મારું એક જ નામ છે, મારું એક જ નામ છે ને એક જ નામ રહેશે કે હું અમૃતની મેલડી છું. હું અમૃતની મેલડી છું. 1000, 2000, 5000 કે 50 કે 100 વર્ષ હશે તો એવું કહેવાશે કે હું અમૃતની મેલડી છું. જેને ભક્તિ કરી, જેને માને રાજી કરી, નામ તો એના લેવાય ને, સ્વાભાવિક છે ને. એટલે મેં એટલે જોર આપ્યું છે કે જ્યારે દુઃખ આવશે ને ત્યારે કોઈ નહીં આવશે ને તો આપણી કુળદેવી આવશે. એને ચિંતા છે, એને જવાબ આપવાનો છે એની વસ્તીના. શું કર્યું? કેવી ભક્તિ કરી? માં તારી ભક્તિ કરી છે, માં તારી સેવા કરી છે, તારા મઢે આવેલા છે, તન દીવા કરેલા છે. તો માં કહે ને કે સારું ધીરજ રાખ, સારું થશે. તો ઓછામાં ઓછો 12 થી 18 મહિના તમારે પ્રતીક્ષા કરવી પડે. પછી એવું કે માતાજીએ મંગળવારનો ઉપવાસ કીધો તો અમે કરીએ છીએ, માતાજીએ કીધું તું ભજન કરજો તો કરીએ છે. આજે 4 મંગળવાર થયા, 4 રવિવાર થયા, અમને માતાજી કણસું અળસાળ હાલતા. તો તમે વિચાર કરો, તમારી ખોડિયાર રસ્તામાં પડી છે, તમારી ચાઉંડ રસ્તામાં પડી છે, તમારી પેઢીની પૂર્વજની લાયેલી મેલડી રસ્તામાં પડી છે? રસ્તામાં પડી નથી. દેવને પામવું હોય તો ભક્તિ માંગશે, અને ભક્તિનો પુરારથ એવું હોવું જોઈએ કે આપણી ખોડિયા લાઈન ઉભી રહી ને તો એના દર્શન કરીએ ને કશું ના માગીએ, એના ભક્તિ કહેવાય. હું મેલડી છું, મારી ભક્તિ કર. પટેલ મારી ભક્તિ કર. મેલડી કરે છે. હવે એને એવું થયું કે મારે માતાજીનું જ ભજન કરવું છે ને મારે કોઈની જોડે વાત કરવી નથી. પણ બોલાય તો જાય ને, વાત તો થઈ જાય ને. હવે એને એવું નક્કી કર્યું કે મારે માતાજીનું જ ભજન કરવું છે. હું તો અંતરના ચોપડા વાંચું છું, મારું નામ કળિયુગમાં મેલડી છે. આ અંતરના ચોપડા વાંચવા આવીશું. તમારે વંચાવા હોય ને તો વંચાવી લેજો, સાંભળવું હોય ને તો સાંભળી લેજો, ને જાણવું હોય ને તો પરમાત્મા સુધી લઈને બેઠીશું. મારી પાસે જાણી લેજો. આ કળિયુગ છે, ક્યારે દુઃખ આવશે કોઈને ખબર નહીં. દુઃખ આવે નહીં પહેલા આપણી રાજપરાની દેવી આવી જોઈએ. હું મેલડી છું. ઉષુજવન સપરા નદી ગંધર્વ્યા મેલડી છું. જો કદાચ તે બધું છોડ્યું, તારા વ્યસન છોડ્યા, ખોટો માર્ગ છોડી દીધો, ખોટું બોલવું નહીં, સાચું બોલવું તો એવા માર્ગ જાય છે. જો બધું છૂટી ગયું તો તારી પાસે અહંકાર હતો ને એ છૂટી ગયો. નવા કપડાનો શોખ હતો એ તજી દીધો. બસ માતાજીનું ભજન કરવું છે. કારણ કે એને એવું કીધું કે મારે તો મેલડી જ કરવું છે, મારે કોઈની પાસે કશું માગવું નથી. એને મને ના પાડી છે કે મારે કશું જોઈતું. બસ કે એનો એક જ ભાવ છે કે એનો જ્યારે ધરતીઓ પર સમય પૂરો થાય ને એટલે સ્વયં હું મેલડી એને લેવા જઉં. હું મેલડી છું. એને બધું જોઈ લીધું, કોઈનું નથી. પણ ભક્તિ કરવી હોય, હું એને કહું છું મારો અવાજ તો જશે એને સુધી ને મારો અવાજ જશે એને કહું છું. આ મન છે ને, મન એને વાળી લેવાની જરૂર છે. હું મેલડી છું. આ કરવું છે તો કરવું છે, આ દિશાએ જવું છે તો જવું છે. પણ તમે કોઈ દેવને કંઈક અર્પણ કરવું હોય તો સૌથી પહેલા અર્પણ કરવું હોય તો તમારો લોભ, લાલચ, તમારી બધી ઈચ્છાઓ
તમારા જે સપના છે માતાજીને સોંપી દો, એને યોગ્ય લાગશે તો તમે એક જોયેલું સપનું છે એને લાગશે ને તો એ 101 કરીને આપશે. હું મેળવીશું કે રાજા વિક્રમે એનું 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 કલેજું આલ્યું હતું અને અમૃત એનો ભાવ આપ્યો હતો કે આવું માતાજીએ કીધું તો મારે કે કેવું આલવું છે મેલડીના કે કોઈ આપી શકે, પણ ભક્તિ કરવી હોય તો ગમે તે રીતે થાય ને, ગમે તે રીતે ભક્તિ કરવી હોય તો થાય. બોલવું ન બોલવું, સાંભળવું ન સાંભળવું એ તો આપણો વિષય છે ને. આપણે મેલડી કરવી છે તો મેલડી કરો. બસ જેને ભક્તિનો માર્ગ લઈ લીધો ને એના દેવના આશીર્વાદ ને કૃપા મળશે. બાકી જેને એવું વિચાર્યું કે અહીંયા આયા છીએ જોવડાવા અને અહીંયા આપણને કોઈ ભાવ પૂછતું નથી, તો તમારા ઘરે તમારી માએ તમારો ભાવ નહીં પૂછે, મને ઓળખો તો ઓળખાય. સવાર સાંજ દીવા કરવાના, સવાર સાંજ આરતી કરવાની, કુળદેવીને વિનંતી કરવાની, પણ એ તો ભૂલી ગયા ને કે પહેલા તો નાનું બનવાનું હતું. હું મેલડી છું. નાના ના બન્યા, બસ લોભ અને અહંકારી રૂપી માતાની પાસે વાતો કરી. પછી માતાજી શું કરશે? જાઓ ફરો. લોકો નહીં કહેતા અમે તો આ જગ્યાએ જઈને આયા, અમે તો આ જગ્યાએ જઈને આયા. જાઓ, કઈ વાંધો નહીં. અનુભવ લેવો બહુ જરૂરી છે જીવનની અંદર. આપણા અવગુણો બધા દૂર કરજો ને પછી માતાજીની ભક્તિ કરજો, પછી માતાજીને ઓળખજો ને પછી માતાજીની પાસે માનતા બાધા માનજો. આજે ગયા જોડાવા એટલે પછી શ્રીફળ આપી દીધું, લો આ બાધાનો મૂળો રાખજો. 3.25 મહિનો, સવા મહિનાથી તો શરૂ થાય બાધા માનતા, 1.25 મહિનાથી ચાલુ થાય. 1.25 મહિના પછી, 2 મહિના પછી, 2.25 મહિના પછી કોઈ એવું ના કે 5 દિવસની બાધા. કોઈ હાલે 5 દિવસની બાધા? મેં જોયું જ ને કોઈ 5 દાડાની બાધા આલ્યું હોય. પછી શું કરે? કામ ના થાય. પછી શ્રીફળ આપ્યું હોય, કોઈ મૂળો મુકાયો હોય તો એનું શું કરે? જઈને પછી નદીમાં પધરાઈ દે, કાં તો નાખી દે કે આપણું કામ થયું. એટલે શું થાય? દેવના વધારે ગુના કર્યા કહેવાય. કોકના તા તમે ગયા, તમે જોવડાયું, ત્યાંથી મૂળો લાયા, બાધા લીધી, હવે તમારું કામ ના થાય તમે ફેંકી દો છો. મારી તમને સલાહ છે કે જેનો રૂપિયો લાયા હોય, જે તમારા ઘરે, એના જઈને એના પ્રેમથી રૂપિયો પાછો આલી દેવો. ભાઈ તું ભલો, તારું શ્રીફળ ભલું, લે આ તને આલ્યું. એટલે મેં અહીંથી કોઈને બાધા માનતા આલી. બાધા માનતા આલવાની ના હોય, એ તો ભક્તનો ભાવ હોય કે કરવા જવું પડે. હું મેલડી છું, પણ બાધા માનતા અહીંથી આપવામાં આવતી નથી ને કોઈ દાડો આપશે નહીં કોઈ. અને મને આલવી ગમતી નથી. તમે મારા સુધી તમારો ભાવ પહોંચાડો એટલે યોગ્યતા પ્રમાણે તમારું જે કાર્ય હશે એ અમૃતની મેલડી પૂરું કરી આવશે.